આજે આપણે આવી ગયા છીએ રેડ લાઇટ અને ગ્રીન લાઇટ રમવા. તમે સ્કૂલ ગેમ જોઈ હશે તો તમને ખબર હશે કે આને આપણે પારચેજ ના કરવી. આપણે રેડમાં ઊભા રહીએ તો મરી જઈએ અને ગ્રીનમાં દોડીએ તો કોઈ નહીં. તો આપણે જોઈ શકો છો આપણે ફ્રી ફાયરમાં લાવી દીધું છે અને આપણે આ અત્યારે વિડીયો 60 મિનિટ 55 સેકન્ડનો છે. તો તમે જોઈ શકો છો આપણે ત્રીજા લેવલના નજીક છીએ, પણ આ થોડી વાર પાછળ ફરે છે. ઓહો, બચી ગયો, આપણા ઉપર ફૂટવાનું હતું. વિક્ટરી કરી દીધી. ગાઈસ જોઈ શકો છો ત્રીજો લેવલ એટલે પડી ગયો. વાંધો નહીં, આપણે અહીંથી આપણે એસ્કેપ કરીએ. જે એટલે પાછો પડી ગયો, વાંધો નહીં, એસ્કેપ કરી દઈશું આપણે, કશું વાંધો નથી. જોઈ શકો છો ગાઈસ, આપણે એસ્કેપ કરીએ અહીંયાથી. જોઈ લો ધ્યાનથી, તો જોઈ શકો છો આપણે આ જ ના પડી શકીએ છીએ. આમાં સંભાવના રહે પડવાળીને બધી. તમે જોઈ શકો છો પડવામાં આપણે આમાં કંઈક ભૂલ થઈ તો પડી જવાય ડાયરેક્ટ. હા, ફરીથી મને યાદ આવે. જોઈ શકો છો પેલી કોઈ ફૂટતું હતું, એ કોઈ આમાં છે ના, કાચ ફૂટી જશે. હજુ મેં કીધું હતું ને, ચોથા લેવલમાં આવી જાય. અચ્છા, આમાં જે આ લખ્યું હોય તો એમાં ઊભું રહેવાનું, નકર આપણે મરી જઈએ. ઓ બ્લુ આવ્યો, બચી ગઈ ગાઈસ. આપણે આ બ્લુમાં ઊભા રહે, પાછું આવી ગયું વ્હાઇટમાં ઊભું રહે. વ્હાઇટનો તો ટાઈમ છે, બસ અહીંયા ઊભા રહીએ. ઓહો, કમ્પ્લીટ બચ્યા ગાઈસ. સેજ પગ ઓમ થઈ જાય તો ડાયરેક્ટ હેઠા. ઓહો, પિંક પિંક પિંક. ઓ જો બચી ગયા ગાઈસ. આપણે પાછું પિંક આવ્યો, વાંધો નહીં, તો કરી દઈશું. બચી ગયા. આજના બચતા જઈએ છીએ. અરે પિંક આવ્યો રહી બચ્ચે, આવું ન કરવું. કાંઈ કૂદ્યા ના હોત તો ડાયરેક્ટ છે. વાંધો નહીં, તો કોઈ ટાઈમિંગનું ને આપણે આવી ગયા. ઓહો ગાઈસ, આપણે મેનમાં આવી ગયા છે. એમાં કરવાનું શું? જો એટલે આપણે એ ડાયરેક્ટ કૂદી જઈએ એટલે ડાયરેક્ટ આપણે ઇઝી જલ્દી કરીએ કે આપણે પ્રાઇઝ ફૂલ જીતવાનો મોકો મળ્યો. આપણે ફટાફટ દોડીએ છીએ. આપણે ત્યાંથી ટ્રાય કરશું કે ડાયરેક્ટ જમ્પ કરીએ એટલે આપણે વહેલા જીતી શકીએ. અહીંયાથી ડાયરેક્ટ કૂદીને મરી જ જવું, કેમ કે આપણે ફટાફટ ગેમ પતાવીએ. એટલે આપણને સૌથી વહેલા ગેમ પતાવીશું તો પ્રાઇઝ ફૂલ મળશે. એટલે આપણે ફટાફટ પતાવીએ છીએ. તમે જોઈ શકો છો ફટાફટ પતાવવાનું ખાલી એક કારણ કે આપણે પ્રાઇઝ ફૂલ જે આ રાખી હોય ને એ આપણને મળી જાય. જોઈ શકો છો ગાઈસ, આપણે ગાયમ ઘા કરીએ. તમે જોઈ શકો છો ગાઈસ, આ તમારા મેપની લિંક લેવા તો મને ક્યાં કોમેન્ટ કરજો, હું તમને બાયોમાં આપી દઈશ. તમે જોઈ શકો છો ગાઈસ. એટલે જો ગાઈસ આ રીતના ચીટિંગ કરો પણ વાંધો નહીં બેટા, હું તો કૂદીને જતો રહે તો ચીટિંગ શું કરતો, કૂદીને જતો રહે. એમને એમ તો આટલી બધી આગળ નહીં આવ્યો હોય ને. હવે ટ્રાય કરીએ ડાયરેક્ટ જવાય ના, ડાયરેક્ટ તો નહીં જવાતું. વાંધો નહીં, આપણે એ જતા રહે. જો ખાલી આ ચીટિંગ જેવી કરો, કોઈ જીતતું હોય તો કોઈ દેખાય નહીં આવતું. તો એમ જ છે ગાઈસ, કોઈ જીતતું હોય. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.